તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર। મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ઇકોનોમિક્સ વિભાગ બી માં જે તમને ગાલા અસાઇનમેન્ટ આપવામાં આવેલું છે। એ ગાલા અસાઇનમેન્ટ બીજી પરીક્ષાનું જે 2025નું આવી ગયું છે, તો એના સોલ્યુશનમાં આપણે આજે પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન મિત્રો આજે જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, કેમ કે આ વિડીયોમાં તમને સમજૂતી સાથે પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન કરવામાં આવશે। તો મિત્રો ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હજુ પરીક્ષાને ભાઈ કેટલું વાર છે ને ત્યાં સુધી તમને તૈયારી કરવા માટે આ ચેનલ તત્પર છે। તે માટે ફટાફટ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન પણ ઓન કરી દેજો, ઓકે। અને એક મહત્વની વાત મિત્રો, જો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો। આજે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જવાની છે। તો મિત્રો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લો, ઓકે। તો આજે આપણે આજનું સોલ્યુશન શરૂ કરીએ છીએ। પ્રકરણ નંબર 1 એમાં જે તમને આપેલું છે પહેલો પ્રશ્ન, આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય। આર્થિક માહિતી તમારી પાસે આપેલ હોય તો તમારે એની રજૂઆત કરવાની છે ને એ રજૂઆત કઈ 3 રીતે કરી શકાય છે એ આપણને અહીંયા પૂછેલું છે। તો જોઈએ એનો જવાબ શું આવી શકે છે કે આર્થિક માહિતીની રજૂઆત 3 રીતે, કઈ 3 રીતે તો એ આપણે જોઈશું। પહેલી, વર્ણનાત્મક રીતે ભાષા દ્વારા। વર્ણનાત્મક રીતે એટલે બોલીને તમે કોઈ પણ ભાષાનો ઉપયોગ કરીને આ બોલી શકો છો। યાદ રાખજો, વર્ણનાત્મક રીતે ભાષા દ્વારા આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય છે? વર્ણનાત્મક રીતે ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે ભાષા દ્વારા, રાઈટ। બીજું, આંકડાઓ દ્વારા અને આંકડાઓ દ્વારા પણ તમે કરી શકો। કોઈ પણ આર્થિક માહિતી હોય તો સ્ટેટિસ્ટિક તમારું આંકડા દ્વારા માહિતી દર્શાવે છે, ઓકે। ત્રીજું, આકૃતિ કે આલેખ દ્વારા। હવે તો આ નોર્મલી ખબર જ છે, આકૃતિ એમ 3 રીતે એનું દર્શાવી શકાય છે। પહેલો પ્રશ્ન કડકડાટ તૈયાર છે, ઓકે। તો જઈશું બીજા પ્રશ્ન તરફ। કોઈ ઇન્ક્વાયરી હોય, કોઈ ડાઉટ હોય, કમેન્ટમાં ફટાફટ લખો, ઓકે। કોઈ પણ ચિંતા કરવાની જરૂરત નથી પરીક્ષાની। કોઈ પણ ડાઉટ હોય કમેન્ટમાં લખવાનું, કેમ કે તમારી ઉત્તરાયણના પછી જ પરીક્ષા છે, એના માટે થોડુંક ધ્યાન રાખો મિત્રો। ઉત્તરાયણના દિવસે કેટલાક જણો પતંગ ચગાવતા હશે તો કેટલાક જણો આપણા વિડીયો જોતા હશે। હવે જેની જેવી મરજી હોય। ઉત્તરાયણ ક્યાં? વૃત્તાંશ આકૃતિ એટલે શું? વૃત્તાંશ આકૃતિ એટલે શું? કુલ માહિતી માટે દોરવામાં આવેલ વર્તુળને તેના પેટા વિભાગના અંશ, જે કુલ માહિતી દોરવામાં આવેલી છે તો એ વર્તુળના તેના પેટા વિભાગોના અંશ મુજબ, જેના પેટા વિભાગો પાડ્યા છે તો એના અંશ મુજબ વિભાજિત કરતા, અંશ મુજબ જો એનું વિભાજિત કરીએ તો જે કરતા મળતી જે આકૃતિ છે ને મિત્રો એને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે। શું? વૃત્તાંશ આકૃતિ તેને કહેવામાં આવે છે। કુલ માહિતીને દોરવામાં આવેલ વર્તુળ, કુલ માહિતી જે આપણે દર્શાવવાની છે એના માટે આપણે શું એક વર્તુળ દોર્યું છે એમ કહેવા માંગે છે। તેના પેટા વિભાગ એટલે કે તેના જે સરખા જેટલા ભાગ પાડવાના છે એટલા એના ભાગ પાડીને અંશ મુજબ, વૃત્તાંશ એટલે અંશ મુજબ વિભાજિત કરતા મળતી જે આકૃતિ છે મિત્રો એને શું કહેવાય છે? વૃત્તાંશ આકૃતિ। તમારી સ્ટેટની ચોપડી ખોલીને પ્રકરણ નંબર 2 માં એ આકૃતિ જોઈ લેજો, ઓકે। ઇકોનોમિકમાં પણ હશે જ, નો ડાઉટ। એ બધી આકૃતિ સરળતાથી મળી રહે છે બધાને। ત્યારબાદ આપણો ત્રીજા નંબરનો પ્રશ્ન, ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના મુખ્ય ઉપદેશો જણાવો। ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના મુખ્ય ઉપદેશો જણાવો। તો કે ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશો છે। ભારતીય જે તત્વચિંતન કર્યું હતું તેમાં માનવ જીવનના કેટલા 4 ઉપદેશો રાખવામાં આવેલા છે અને છે જ, સાચું છે। એક ધર્મ, તમારું ધર્મ એટલે તમારું જાત નહીં, હિન્દુ મુસ્લિમ નહીં પૂછ્યો અહીંયા।
અહીંયા પૂછ્યું છે તમે જે તમારા માતા પિતાથી તમને સંસ્કાર મળ્યા છે તમે એનું પાલન કરો છો તો એને શું કહેવાય છે? એ તમારું ધર્મ છે પાલન કરવું. કહીએ ને કે આમ જો તમે સાંભળ્યું હોય મહાભારતમાં ક્યાં પણ સાંભળ્યું હોય કે ये हमारा धर्म है, हमें ये करना ही पड़ेगा, આવી રીતે એને ધર્મ કહેવાય છે. ધર્મ કોઈ એટલે જાતની વાત નથી. અહીંયા અર્થ, કામ, કામ તો ખબર જ છે મને, મોક્ષ એટલે મુક્તિ પામવું. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના મુખ્ય ઉપદેશો છે. ભારતીય તંત્રચિંતનમાં માનવ જીવનના 4 મુખ્ય ઉપદેશો છે. યાદ રાખજો 4: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ઓકે, આમાંથી એક સોંગ એ પણ આપણું आज आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड आज की घड़ी है आज पे उतार दो. એ તો સોંગ સારું છે. ઓકે, માણસનું કર્તવ્ય શું છે? બહુ સારા સારા પ્રશ્નો આવી રહ્યા છે. તો આ ભણાવવામાં મિત્રો આટલી મજા આવી રહી છે, તમને ભણવામાં કેટલી આવડતી હશે ફટાફટ કોમેન્ટમાં જણાવો. હા, માણસનું કર્તવ્ય શું છે? ખાવાનું પીવાનું મજાની લાઈફ, ટેન્શન નહીં લેવાનું મજાની લાઈફ, હે ને? બસ એ જ છે. ના મિત્રો, જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું તેને માણસનું કર્તવ્ય. કે અહીંયા આટલું બધા અઘરા શબ્દો વાપરવાની જરૂરત નથી હતી આવાળા ચોપડીવાળાએ. જીવન નિર્વાહ એટલે કે જીવન કાઢવા માટે, ભૌતિક સુખ એટલે રોયલ્ટી સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એટલે કામ કરવું, પૈસા કરવું, તેને માણસનું કર્તવ્ય કહેવામાં આવે છે. ભારતીય ચિંતનમાં સમગ્રતાએ શાનો વિચાર થતો હતો? ભારતીય ચિંતનમાં સમગ્રતાએ શાનો વિચાર થતો હતો? તો કે ભારતીય ચિંતનમાં સમગ્રતાએ માનવ કલ્યાણનો વિચાર થતો હતો. જ્યારે પણ ભારતના વિશે કોઈ વાત નહીં કરતી અને બધા ચિંતામાં મુકાઈ જતા હતા ત્યારે ભારતીય માનવનું કલ્યાણ કેવી રીતે કરવું, બસ એનો જ વિચાર, બીજું કંઈ જ ફાલતુ નહીં. ઓકે, અને મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આજે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે એ તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમે મેળવી લો. ઓકે, જેથી તમને વારવાર બધા વિડીયો જોવા ના પડે. તો ફટાફટ કોલ કરી મેળવી લો. અને તમે વિડીયો જુઓ છો તો કોઈ વાંધો નથી, ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખો, વિડીયો લાઇક કરતા રહેજો, જેથી અમને પણ મોટિવેશન મળતું રહે કે આટલા સબસ્ક્રાઈબર થયા છે, આટલા વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોવે છે, તો આપણે પણ એમના માટે મહેનત કરવી જોઈએ. નહીં તો કોઈ આમ જ કેમ મહેનત કરશે મિત્રો તમારા પાછળ. 6, એડમ સ્મિથે લખેલ અર્થશાસ્ત્રના પુસ્તકનું નામ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, 100% પ્રશ્ન આવશે. એડમ સ્મિથ અર્થશાસ્ત્રી હતો, તો એ લખેલ અર્થશાસ્ત્રના પુસ્તકનું નામ તો કે 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક, એને અર્થશાસ્ત્રનું 1776માં અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું જે પુસ્તક બનાવ્યું હતું વેલ્થ ઓફ નેશન્સ લખ્યું હતું. ઓકે, એ પુસ્તકનું નામ પૂછ્યું તે, એને ડિટેલ કોઈ પૂછ્યું નથી, તો આપણે લખવાની જરૂર નથી, કેમ કે આ એક માત્ર ને માત્ર 1 કે 2 માર્કમાં પૂછાય છે, એટલે આટલી લપ કરવાની જરૂરત નથી આપણે. ઓકે, ત્યારબાદ આપણો 7મા નંબરનો પ્રશ્ન છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? મોસ્ટ આઈએમપી. આ પણ મિત્રો મોસ્ટ આઈએમપી. અર્થશાસ્ત્રના કોઈ પણ એક એકમોનો અભ્યાસ કરતા આર્થિક વિશ્લેષણને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. શું કીધું છે? અર્થશાસ્ત્રમાં કોઈ પણ એક એકમોનો અભ્યાસ કરતા અર્થશાસ્ત્રના કોઈ પણ એક એકમો, અર્થશાસ્ત્ર છે એનું કોઈ પણ એક એકમોમાં અભ્યાસ કરતા જે આર્થિક વિશ્લેષણો છે તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે તેને.
જેમ કે કોઈ એક પેઢી કે ઉદ્યોગનો અભ્યાસ. પછી આવું બી પૂછે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું? તો મિત્રો એનું પ્રેક્ટિકલ તમને જણાવી દઉં. સમગ્રલક્ષીનું તમને જોવા મળશે ઇકોનોમિક્સનું ચેપ્ટર નંબર 7 થી તમારું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ચાલુ થાય છે. ये तो अभी टेलर था, पिक्चर अभी बाकी मेरे दोस्त. સાંભળ્યું હશે? 1 થી 6 પાઠ જે હતા તમારા ઇકોનોમિક્સમાં પ્રથમ પરીક્ષામાં એ શું હતા ભાઈ? કે એ એકમલક્ષી અર્થશાસ્ત્રનું હતું. હવે જે તમારા ચેપ્ટર નંબર 7, 8 થી 12 સુધી જે જાય છે એ આખું સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું હોય છે. અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં માત્ર ને માત્ર આંકડાઓ યાદ રાખવાના હોય છે. 1912માં શું હતું આંકડા, 1997માં શું હતું, 1902માં શું હતું, રેલવેનું કેટલું, આમ આવક કેટલી, રાષ્ટ્રીય આવક કેટલી, માથાદીઠ આવક કેટલી, આ કેટલું, વસ્તી કેટલી, આમ તેમ આવક, બસ કમાણી બમાણી, એ બસ એટલું આંકડાઓ, કરોડો સુધીના આંકડાઓ યાદ રાખવાના હોય છે મિત્રો બધા. તો જઈને કઈ ઇકોનોમિક્સમાં પાસ થવાય છે. કઈ સહેલું નથી મિત્રો. આ બચ્ચોं का खेल नहीं है ये. ओके, तो મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે તો તેના પર કોલ કરીને જે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની પીડીએફ છે એ મિત્રો તમે મેળવી લો. ઓકે, 100 રૂપિયા કિંમત છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. ઓકે, 8મા નંબરનું શું કહે છે? આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા જણાવો. આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા જણાવો. તો કે જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવાના આવક, પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. શું કીધું છે? જરૂરિયાતોના સંતોષવા માટે. આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા. આર્થિક પ્રવૃત્તિ એટલે તમને સિમ્પલ ભાષામાં કહી દો. તમે કોઈ મૂવી જોવા ગયા, લાલો મૂવી, આટલી વાયરલ થઈ ગુજરાતમાં, 50 લાખના ખર્ચે બનેલી મૂવી 100 કરોડ સુધી કમાણી કરી ગઈ. શું ઉપદેશ હતો એ લોકોનો? એ ચલો જવા દો. આપણે આર્થિક પ્રવૃત્તિ, તમે લાલો મૂવી જોવા ગયા, પૈસા લઈને ગયા 200 રૂપિયા, ત્યાં થિયેટરવાળાએ આપ્યા અને એ થિયેટરવાળાએ તમને ટિકિટ આપી અને તમને ત્યાં બેસવાની જગ્યા આપી મૂવી જોવા માટે. તો આ તમે જે પૈસા લઈને ગયા એ પૈસા, એ મેઇન પોઈન્ટ છે. એ પૈસા એ આર્થિક પ્રવૃત્તિ તમારી દર્શાવે છે. ઓકે, તો એ શું કહેવાશે? એ આર્થિક પ્રવૃત્તિ થઈ એમ કહેવાશે. ઓકે, તો જરૂરિયાત સંતોષવા માટે એટલે કે આપણે મૂવી જોયું, આપણી શું હતી? જરૂરિયાત હતી, અને આપણે જરૂરિયાત સંતોષવા માટે થિયેટરમાં ગયા. તો માટે વસ્તુ કે સેવાઓ મેળવવા, આવક, પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ. વસ્તુ કે સેવાઓ મેળવવા, આવક, પ્રાપ્તિ, આવક આપણને મળે અથવા તો ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. બસ વેરી ઇઝી, 2 લીટીની વ્યાખ્યા છે. જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ કે સેવાઓનો મેળવવા, આવક, પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ કે સેવાઓ મેળવવા, આવક, પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. રાઈટ, કમ્પ્લીટ. આનાથી વધારે કેટલી વાર બોલું મિત્રો? બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જો આ પણ પૂછાય એવું જ છે. જે પ્રવૃત્તિ અર્થપાર્જન માટે થતી ન હોય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. જે પ્રવૃત્તિ મિત્રો અર્થોપાર્જન એટલે શું? લાલચ માટે થતી ન હોય. જેમ કે ડોક્ટર એ પોતાની પત્નીની સારવાર કરે તો એના પત્નીથી પૈસા નથી લેવાનો મિત્રો. એવું નહીં કહેશે કે ચલ મને હવે તે આટલી સારવાર કરી આપે, એના પૈસા આપી દે. કોઈ શિક્ષક પોતાના બાળકને ભણાવે તો એનાથી પૈસા નહીં લે. ઓકે, તમારા ઘરે કોઈ કાર છે, તમારી જ ઘરની કાર, અને તમારા ઘરમાં તમારી મમ્મીને અહીંયાથી બજારમાં જવું છે, તો એ બજારમાં જવા માટે તમને કહેશે કે બેટા મૂકી દે, તો તમે એ મમ્મીને મૂકી દેશો બજારમાં, તો તમે તમારા મમ્મીથી પૈસા નહીં લેવાના. તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. ઓકે, આ બસ નાની આપણા આજુબાજુ થતી હોય છે પ્રક્રિયાઓ, બસ આપણે એને કોમર્સની ભાષામાં શીખવાનું છે. એને તમે
વાણિજ્ય કહો છો. ઓકે, જે પ્રવૃત્તિ અર્થોપાર્જન માટે થતી ન હોય તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. એકવાર યાદ કરી લો આ વ્યાખ્યા. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ કે સેવાઓ મેળવવા, આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ કે સેવાઓ, આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક. મને મોડે થઈ ગઈ તો તમને થવી જ જોઈએ. જે પ્રવૃત્તિ અર્થોપાર્જન માટે થતી ન હોય તેને પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ડન છે ભાઈ. આલ્ફ્રેડ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા લખો. આ પણ પૂછાય એવું છે, મને એવું લાગે છે. આટલો કંઈક છે નહીં પણ પૂછાય. આલ્ફ્રેડ માર્શલ, આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર માણસના રોજિંદા જીવનના વ્યવહારોનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર છે આપણે જોવા હમણાં જેવું આપણે ભણ્યા છીએ, તમને લાગતું હશે કે આ માણસના કલ્યાણ માટે જ કરે છે, આપણા માટે સારું જ છે જે આ અર્થશાસ્ત્ર છે. તમને એવું થોડુંક લાગ્યું હશે, સાહેબ તમને સમજાવતા હશે, ભણાવતા હશે, એવું તો લાગ્યું જ હશે કોઈક દિવસ કે અર્થશાસ્ત્ર છે એ માણસના રોજિંદા જીવન, એટલે કે આપણે રોજિંદા જીવન પસાર કરીએ છીએ તો એ રોજિંદા જીવનમાં વ્યવહારોનો અભ્યાસ, શું કહેવાય છે, વ્યવહારોનો જે અભ્યાસ કરવામાં આવે છે તે અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. ઓકે, આ કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. આથી મિત્રો આ આપણો આ વિડીયો પ્રકરણ નંબર 1 નો પૂરો થાય છે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ નંબર 2 ના. ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ. અને મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા છે, તો તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને મેળવી લો. મળીએ નેક્સ્ટ વિડીયો પ્રકરણ નંબર 2 માં.